ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે મુસ્લિમ બહુમત દેશ મલેશિયામાં પણ નવો વળાંક આવ્યો છે। મલેશિયાની સુપ્રીમ કોર્ટે 16થી પણ વધુ ઇસ્લામિક શરિયત કાયદાને રદ કર્યો છે અને જેને પગલે મલેશિયાના મુસ્લિમ કટ્ટરવાદીઓ રોષે ભરાયા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો જ વિરોધ કરવા લાગ્યા છે। મલેશિયન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ તમામ કાયદા મલેશિયાના બંધારણને વિરુદ્ધ છે અને તેથી તેને ના ચલાવી લેવાય। મલેશિયાના એક રાજ્ય કેલ્ટનની સ્થાનિક સરકાર દ્વારા આ 16 ઇસ્લામિક કાયદા અમલમાં લાવવામાં આવ્યા હતા અને આ તમામ કાયદા શરિયત હેઠળના હતા, જેમાં કુકર્મ, યૌન ઉત્પીડન, અનાચાર અને વિપરીત લિંગ સંબંધિત કપડાં પહેરવા એટલે કે સ્ત્રીઓને પુરુષો જેવા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને જ્યારે મલેશિયાના સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો અને કહ્યું કે આ કાયદા દેશના સંઘીય કાયદાઓ અવરોધ પેદા કરી રહ્યા છે। રાજ્ય આવા વિષયો પર ઇસ્લામિક કાયદા ન બનાવી શકે કેમ કે મલેશિયા સંઘીય ઢાંચાની કાયદાકીય વ્યવસ્થા આવે છે।